પાટણના રાધનપુરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને અસલી ડોક્ટરો પણ માથું ખંજવાળતા થઈ જાય. ભણતર માત્ર 7 ધોરણ સુધીનું, પણ કામકાજ એવું કે ભલભલા એમડી ડોક્ટર પણ વિચારમાં પડી જાય. રાધનપુરમાં ઇલિયાસ મોહમ્મદ ઢુકા નામનો એક ખેલાડી કોઈ પણ ડિગ્રી વગર વર્ષોથી પોતાનું દવાખાનું ચલાવી રહ્યો હતો. આ મુન્નાભાઈ માત્ર ગોળીઓ જ નહોતા આપતા, પણ એક્સરે મશીન પણ વસાવી રાખ્યું હતું. દર્દીઓની તપાસથી લઈને પાટાપિંડી સુધીની તમામ સેવાઓ અહીં હાજર હતી. પાટણ એસઓજીએ જ્યારે દરોડો પાડ્યો ત્યારે એલોપેથિક દવાઓ અને એક્સરે મશીન મળીને કુલ 5.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણથી અલ્કેશ પંડ્યાનો રિપોર્ટ. રિસ્પેક્ટેડ બોર્ડરની જજ ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વી કે નાહી સાહેબના હોય. પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને પાટણ એસઓજીની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ ઢુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને એસઓજીની ટીમે એ દવાખાનાનો ચેક કરતાં ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે. અને આ જે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ જે આરોપી છે તેનો કેટલો અભ્યાસ હતો અને કેટલા સમયથી દવાખાનું ચલાવી રહ્યો હતો? ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને જાણવા મળેલું છે કે જે આ આરોપી છે ઢુક્કા ઇલિયાસ મોહમ્મદ, જે તેને પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે ધોરણ 7 સુધી અભ્યાસ કરેલો છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે આ દવાખાનું ચલાવી રહ્યું છે.